વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે। અનેક વિસ્તારમાં વરસાદી માહોલ સાથે સામાન્યથી મધ્યમ વરસાદ વરસી રહ્યો છે। હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે અમદાવાદ શહેરમાં આગામી 24 કલાક સામાન્યથી મધ્યમ વરસાદ રહેશે, પરંતુ આગામી 5 દિવસ સુધી અમદાવાદ શહેરમાં વરસાદી માહોલ સાથે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। તો રાજ્યના અનેક વિસ્તારમાં પણ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। સુરત અને ભરૂચ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। એટલે કે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને પૂર્વ મધ્ય ગુજરાતમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે। તો ઉત્તર ગુજરાત અને કચ્છનો જે વિસ્તાર છે કે જ્યાં ચોમાસું વિદાય લઈ રહ્યું છે, એટલે કે અત્યારે પરિસ્થિતિ બે પ્રકારે જોવા મળી રહી છે ગુજરાતમાં, કે એક તરફ વિદાય અને બીજી તરફ વરસાદી માહોલ। અત્યારે જે ચોમાસું પાક તૈયાર થઈ ગયો છે તેના માટે ત્યારે પણ ખેડૂતો માટે આ ચિંતિત પાછોતરો જે વરસાદ થઈ રહ્યો છે તે પણ ચિંતાજનક છે। અને સાથે જ નવરાત્રિની શરૂઆત છે તે થવા જઈ રહી છે, એટલે કે અત્યારે ગરબા આયોજકો છે તૈયારી કરી રહ્યા છે, ત્યારે જે ગ્રાઉન્ડ છે ત્યાં પણ પાણી ભરાઈ જવાની સમસ્યાઓ છે તે જોવા મળી રહી છે। એટલે કે તમામ લોકો ચિંતિત છે કે નવરાત્રિ માં પણ વરસાદ વિઘ્ન બની શકશે, કારણ કે આગામી 7 દિવસ છે તે હજુ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે ગુજરાતમાં વરસાદી માહોલ સાથે સામાન્યથી મધ્યમ વરસાદ રહેશે। કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે વિપુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે। ઘણા સમયના વિરામ બાદ ફરી વખત મેઘરાજાએ અમદાવાદમાં એન્ટ્રી કરી છે, કારણ કે છેલ્લા અનેક દિવસે જે રીતે અમદાવાદ શહેરમાં અને ખાસ કરીને અમદાવાદીઓ જે ગરમી અને બફારાનો જે ચાલી રહ્યું હતું તેમાં ચોક્કસપણે અહીં રાહત મળી છે। પરંતુ ચોક્કસ એ કહી શકાય કે નવરાત્રિની શરૂઆત થશે તેની પહેલાં જ આ વરસાદ કદાચ ખેલૈયાઓ માટે આ વિઘ્ન સમાન બની રહેશે, પરંતુ સાથે જ આયોજકોની ચિંતા આ વરસાદ છે તે હાલ અહીં વધારી રહ્યો છે। તો સાથે જ વેધર વિભાગના જે વિભાગ છે તેના તરફથી પણ અનુમાન હતું કે અમદાવાદ સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદ થશે। અને બીજી તરફ જે કહી શકાય કે આગાહીકાર અંબાલાલ પટેલે પણ કહ્યું હતું કે નવરાત્રિના સમયે ગુજરાતના અનેક વિસ્તારો એવા છે કે જેમાં હળવોથી સામાન્ય વરસાદ છે તે જોવા મળશે। ત્યારે આજે વહેલી સવારથી જ અમદાવાદ શહેરમાં હું આપણે રસ્તા બતાવીશ, એસજી હાઈવેનું જે આપણે દ્રશ્યો બતાવી રહ્યો છું। એસજી હાઈવે જે મુખ્ય છે સરખેજથી લઈને જે કહી શકાય ગોતા છારોડ સુધીનો જે મુખ્ય રોડ છે તે આખો જે કહી શકાય કે ભીનો જોવા મળી રહ્યો હતો, કારણ કે ઝરમર વરસાદ છે વહેલી સવારથી જોવા મળી રહ્યો છે। અમદાવાદીઓ આ વરસાદની મજા પણ માણી રહ્યા છે। તો સાથે જ છેલ્લા અનેક દિવસોથી જે રીતે બફારો અને ગરમીનો અહેસાસ અમદાવાદીઓ થઈ રહ્યો હતો એમાં રાહત મળશે। તો સાથે જ એ પણ કહી શકાય કે જે રીતે વેધર વિભાગનું અનુમાન પણ હતું અને જે વેધર આગાહીકાર છે અંબાલાલ પટેલે પણ કહ્યું હતું કે નવરાત્રિ પહેલાં નવરાત્રિની આસપાસ આ વરસાદ થશે, એટલે એ કહી શકાય કે આ જે વરસાદ જો અવિરત આ રીતે રહેશે તો ચોક્કસ આયોજકો જે છે ગરબાના એ લોકો માટે ચિંતાનો વિષય બનશે, કારણ કે અમદાવાદ શહેરમાં આ વખતે 200થી પણ વધુ આયોજકો છે અને તેઓને એ જ ચિંતા છે જો વરસાદ અવિરત રહેશે તો ખેલૈયાઓ માટે ગરબે રમવું કદાચ તે મુશ્કેલી બનશે। તો સાથે જ એક કહી શકાય કે અમદાવાદીઓને ગરમી અને બફારાથી હાલ અહીં રાહત ચોક્કસપણે મળી રહી છે। તેમણે લેસો સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ।